મિર્ચી મોર્નિંગ. મમ્મી રોટલી ક્યારે આવશે? બેટા રોટલી નહીં આવે. એટલે? જો જમવામાં છે ને લાડુ, વાલ અને દાળ ભાત જ છે. ચૂપચાપ ખાઈ લે. તો શું શાક પણ નહીં આવે? ના કીધું જ ખરું, લાડુ ને દાળ ભાત તો છે. વાલ ના ખવાય તો કઈ નહીં, પણ આ ખાઈ લે લાડુ ને દાળ ભાત. મારી જિંદગીનો પહેલો આઘાત મને લાગેલો હું જ્યારે 5-6 વર્ષનો હતો. અને આ સીન મને બરાબર યાદ છે જ્યારે અમે અમારા મમ્મીના એક રિલેટિવના ઘરે પ્રસંગમાં ગયા હતા અને ત્યાં જમવામાં રોટલી કે પૂરી હતી જ નહીં. મારા માટે શોકિંગ હતું. મને એમ થયેલું કે થાળીમાં રોટલી કે પૂરી પીરસાય જ નહીં, આવું જમણ હોય જ કેવી રીતે શકે? હું તો ભૂખ્યો રહેલો, કારણ કે દાળ સખત તીખી હતી અને એકલા લાડુ કેટલા ખાય બાળક. એ પછી ક્યારેય એ રિલેટિવના ઘરે બીજા કોઈ પ્રસંગમાં મેં હાજરી જ નહોતી આપી. મમ્મી પૂછે ને કે તું આવીશ, તો હું એમ કહી દઉં કે મારે સ્કૂલે જવાનું છે. એમના ઘેર તો બધું પૂરી વગરનું જમવાનું હોય, પૂરી વગરની તો કઈ થાળી હોય. હું મોટો થયો એના પછી ટેસ્ટ બદલાયો અને પછી લગ્નોમાં લાડવા ખાવાની એવી મજા પડતી. વરાની દાળ અને ખસખસવાળા લાડુ. મને તો વરાની દાળ એટલી બધી ભાવે કે સબડકા બોલાવી એમ. એ વખતે જમણવારમાં ચમચીનો ઉપયોગ નહોતો થતો. કોઈને કહીએ તો કેવું લાગે કે ચમચીએ નહોતી, ખાલી પતરાળા ને પડિયા હોય અને પંગતમાં જમણવારમાં બધા બેઠા હોય, દાળનો પડિયો સીધો મોઢે માંડતા ને સબડકા બોલાવતા. ચા પીતા કે દાળ પીતા સબડકા ભરવામાં કોઈને એમ્બેરેસિંગ નહોતું લાગતું. એક બીજો કિસ્સો કહું. મારો એક સાઉથ ઇન્ડિયન ફ્રેન્ડ, એના મેરેજમાં અમે લોકો પૂના ગયેલા. બધા ફ્રેન્ડ્સમાં એક સૌથી નાનો અને બધાનો લાડકો પણ બહુ જ ચીકણો છોકરો. બહારનું પાણી એ ના પીવે, બહારનું ખાવામાં તો 50 રિસ્ટ્રિક્શન ને એવું બધું. એને કેવું હતું કે હું તો કદી સ્વીટ ના ખાઉં અને કદી રાઈસ ના ખાઉં ને કાર્બોહાઈડ્રેટનું આમ ને તેમ ને. સાઉથ ઇન્ડિયન ભોજન હતું. મને કેળના પાનમાં પીરસાતું ભોજન બહુ જ ગમે. એટલે આપણે તો પંગતમાં નીચે બેઠા, સામે કેળનું પાન, એને પાણીથી આપણે આમ જરા ધોઈ નાખ્યું અને અલગ અલગ ચટણીઓ આવવાની શરૂ થઈ. શાક આવ્યા, ભાતનો ઢગલો પીરસાયો, ઉપરથી સાંભર ને રસમની રેલમ છેલ. હવે મારી બાજુમાં બેઠેલો મારો ભાઈબંધ, એ દરેક આઈટમ એને અજાણી લાગે એટલે પીરસવા વાળા ના જ પાડ્યા કરે કે ના આવું નહીં લઉં, આવું નહીં લઉં. તો એનું કેળનું પત્તું ઓલમોસ્ટ ખાલી એક રાઈસનો પાપડ લીધેલો એણે અને હું તો મસ્ત સબડકા ભરવામાં વ્યસ્ત. પછી થોડી વાર પેલા મને પૂછ્યું, મને કે રોટલી ક્યારે આવશે? એટલે હું એક સેકન્ડ માટે એની નિર્દોષ આંખોમાં પેલા 5 વર્ષના ધ્વનિતને જોઈ રહ્યો. મને મારું બાળપણ યાદ આવી ગયું અને મેં મારી મમ્મી વાળો જવાબ એને આપ્યો કે બેટા રોટલી નહીં આવે. હવે આઘાત પામવાનો વારો એનો હતો. મને કે એટલે? મેં કીધું જે છે ને એ ખાઈ લે મસ્ત. હવે આજુબાજુમાં બેઠેલી વૃદ્ધાઓ, દક્ષિણ ભારતીય સ્ત્રીઓ એ હથેળીમાં ભાતનો લાડુ બનાવી જે રીતે મોઢામાં ઉતારતી હતી, પેલો બિચારો જોઈ રહ્યો. એના માટે આખો કલ્ચર શોક હતો કે હાથની કોણી સુધી સાંભર નીતરતો હોય અને એમાં ભાતને મુઠ્ઠીમાં બોલ બનાવીને કોળિયા કેમના ભરે છે આ લોકો. રીતસર ભૂખ્યો રહ્યો હોય એ છોકરો. છેવટે લગ્ન વિધિમાં ચોરીમાં કેળાની લૂમ પડેલી, એમાંથી વરરાજાના પપ્પા એને પૂછ્યું કે બેટા तुमने कुछ खाया? મેં કીધું અંકલ इसने नहीं खाया. તો અંકલે કેળાની લૂમ ધરી અને એને કેળાથી પેટ ભર્યું. આખી વાત કહેવાનું પ્રયોજન એ છે કે મેં જોયું છે નવી પેઢી હાથથી, આંગળાથી ખાવાનું જ નથી જાણતી. જાણે એટિકેટના નામે એક ગજબનો આનંદ એની પાસેથી છીનવાઈ ગયો છે. બાળકો ગોળીને કેરી નથી ખાતા, એમને ધરાર કાપીને જ છરી કાંટાથી ખવડાવવામાં આવે છે. અને નીચે બેસીને આસન પાથરીને જમવામાં કોઈ જાતની નાનમ અનુભવાય છે. હું એમ નથી કહેતો કે એટિકેટનો આગ્રહ ખોટો છે. જ્યાં સૂટ પહેરીને જવાતું હોય ત્યાં ચોળાયેલા લેંગો જબ્બો કે શોર્ટ્સ પહેરીને તો ના જ જવાય ને. પણ એનો અર્થ એ નથી કે ઘરે ડાઇનિંગ ટેબલ પર જ બેસીને રોજ જમવું. કોઈક દિવસ નીચે બેસાય, ઇટ્સ ઓકે. તમે ઈચ્છો તોય જાંબુને છરી કાંટાથી નહીં ખાઈ શકો. અને ગાજર ખાશો તો ખાઉં ખાઉં એવો અવાજ આવશે જ, રોકી નહીં શકાય એને. મેનર્સ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.